માહે રમઝાનુલ મુબારકની અંદર 17મા રોઝે બદ્ર છે. તમે જોવો કે બદ્રની ધરતી ઉપર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ અને એમના અસહાબે કિરામ રોઝાની હાલતમાં પહોંચ્યા છે. ત્યાંથી દુશ્મનો મોટું લશ્કરે જર્રાલ તૈયાર કરીને આવી ગયા. 1000 ઉપર વ્યક્તિઓ સામેના પક્ષમાં છે. નાચવા ગાવા વાળી ઓરતો છે. શરાબ અને શબાબની વાનગીઓ અને વસ્તુઓ છે. અને ઈ હાલતમાં સહાબાની સંખ્યા કેટલી છે? ખાલી 313. હે ઝીરા કેટલી છે? 2. તલવારો કેટલી છે? 7. ઊંટ કેટલા છે? 10. બસ આટલી જ સંખ્યા. આવા સમયે રહેમતુલ લીલ આલમીન આકા અલૈહિસ્સલામે પોતાના અસહાબે કિરામ તરફ જોયું અને કીધું કે એ મારા વફાદારો, પાછું ચાલ્યું જવું જોઈએ કે આગળ વધવું જોઈએ? તો સૌથી પહેલે ઉભા થયા છે અબુ બકર સિદ્દીક અને કીધું અલ્લાહના પ્યારા નબી, કેવી વાત કરો છો? પાછળ જવાની, પાછા જવાની? અબુ બકર પણ હાજર છે, અબુ બકરનો માલ પણ હાજર છે અને અબુ બકરની औलाद પણ આપની જૂતી ઉપર કુરબાન છે. આપ ખાલી ઈશારો કરો, ઈશારો. એટલી વાત અબુ બકર સિદ્દીકે કીધી. અબુ બકર સિદ્દીક બેસી ગયા અને પછી ઉભા થયા છે ફારૂક આઝમ. આપ દરિયામાં ઉતરવાની વાત કરો, આપ જિન્નાતોથી લડવાની વાત કરો. હું પણ ખત્તાબનો દીકરો છું. મારી ગરદન દુશ્મનો સામે ઊંચી રહી છે, અલ્લાહ રસૂલ સામે ઝુકેલી રહી છે. અને પછી મેદાનની અંદર આવ્યા છે હૈદરે કર્રાર, મૌલા અલી શેરે ખુદા, અને કીધું યા રસૂલલ્લાહ, આ તો બંને ઉંમર લાયક બુઝુર્ગો છે. આપની ઉમ્મતના જવાનો પણ તલવારો લઈ અને તૈયાર છે. આપ ખાલી ઈશારો કરો, ઈશારો કરો. ખાલી 313 રોઝો પણ છે, તલવારો પણ નથી, કઈ નથી, પણ સીનાની અંદર ઈમાનની દોલત છે. જ્યારે હુઝુર પાકે આટલી હિંમત જોઈને સહાબાની, તો ઈરાદો કરી લીધું કે હવે આગળ વધશું અને દુશ્મનની આંખમાં આંખ મળાવી અને વાત કરશું. જ્યારે હુઝુર સફો તૈયાર કરી રહ્યા હતા અને પોતાના અસહાબે કિરામની કદ કાઠી જોઈ રહ્યા હતા અને જે કમજોર હતા ને એમને પાછા મોકલી રહ્યા હતા, એમાં એક એવા સહાબી પણ આવ્યા જે અપાહિજ હતા, પગથી ચાલવા માટે મજબૂર હતા અને લાઈનમાં આવી અને એ પણ ઉભા રહ્યા. અને હુઝુર પાક અલૈહિસ્સલામે એમની માજૂરી જોઈ અને કીધું કે તમને ના લઈ જઈ શકું, આપ પાછા જાઓ. તો કહેવા લાગ્યા, અલ્લાહના નબી, શું સાજા માણસો જ આપથી ઇશ્ક કરી શકે, લંગડા ઇશ્ક ના કરી શકે? આકા, મારી પણ ઈચ્છા છે કે હું પોતાની જાન આપના કદમો ઉપર કુરબાન કરું.